સમાચાર પાટણ જિલ્લાના રાધનપુરથી કચ્છ તરફ વાહન લઈને જતા હો તો સાચવજો, કારણ કે રાધનપુરથી સામખિયાળી સુધી રોડ પર ખાડા કે રોડ ખાડામાં તે સમજાતું નથી। રાધનપુરથી સામખિયાળી સુધીનો નેશનલ હાઈવે નંબર 27 જે અસંખ્ય ખાડા રાજના કારણે રોડ મગરની પીઠ સમાન બન્યો છે। વાહન ચાલકોને મોટી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। નવાઈની બાબત એ છે કે આ નેશનલ હાઈવે 6 થી 7 મહિના અગાઉ બનાવવામાં આવ્યો છે, ત્યારે રોડની કામગીરીમાં ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે। નેશનલ હાઈવે ઓથોરિટી હાઈવે પર ટોલ બૂથો લગાવી વાહન ચાલકો પાસેથી તગડા ટેક્સની ઉઘરાણી તો કરી રહ્યું છે, પરંતુ તેમની સામે વાહન ચાલકોને સારા હાઈવેની સુવિધાઓ આપવામાં નિષ્ફળ નીવડ્યું છે। રાધનપુરથી સામખિયાળી સુધીના 3 જેટલા ટોલ બૂથો આવે છે, તેમ છતાં પણ હાઈવેની સ્થિતિ અત્યંત ખરાબ છે। પીપળી, માનપુરા બ્રિજ, સિધાડા, બાબરા, સાંતલપુર સહિતના ગામો નજીક હાઈવે ખૂબ જ જર્જરિત છે। मैं सर पंजाब से आ रहा हूँ। हाईवे की स्थिति बेकार है, एकदम पूरे खड्डे हैं, अपने पूरे थराज से लेके इधर पूरा सातलपुर तक, पूरे आगे तक है। बेकार रोड है, 2-2, 3-3 टोल देने पड़ते हैं, कोई सुविधा नहीं है। गड्ढे हैं अपने बड़े बड़े, गाड़ियों का नुकसान भी होता है, टायर भी फटता है, कभी कभी तो गाड़ियाँ पलटी भी मार जाती है। ये हाईवे आप देख रहे हो 120 कांडला तक सामखियाળી तक पूरी टूटी हुई है। ठीक है, टोल वालों को बोलते हैं तो उसकी फुल दादागारी है, वो बोलते हैं हमारा तो काम ऐसा ही चलेगा। ठीक है, पीछे ये अब राधनपुर से इधर हम घूम के आए हैं, पीछे बहुत पूरी हाईवे खराब है। અત્યારે સામખિયાળીથી સામખિયાળી એક ટોલ ટેક્સ, એક વારાઈ ટોલ ટેક્સ, પછી એક આગળ આડીસરની બાજુમાં ટોલ ટેક્સ આવે છે, ત્રણ ટોલલેસ છે। એ ટોલ પૈસા ઉઘરાવે પણ કામ કરતા નથી। આ રોજોરોજનો આવી બીમારી છે। નવો રોડ બનાવ્યો છતાં તૂટી ગયો। પાટણ જિલ્લામાં અવિરત વરસાદને કારણે ઠેર ઠેર રોડ અને હાઈવે માર્ગો બિસ્માર બની જવા પામ્યા છે। દ્રશ્યો બતાવીશ। દ્રશ્યો જે બતાવી રહ્યો છું તે કોઈ ગ્રામ્ય વિસ્તારનો હાઈવે નથી, પરંતુ રાધનપુરથી કચ્છને જોડતા નેશનલ હાઈવે 27 નંબરના આ દ્રશ્યો છે। અને લગભગ જે આ દ્રશ્યો બતાવું છું તે સિધાડા ગામ નજીકના દ્રશ્યો છે, જ્યાં લગભગ 1 કિલોમીટરના અંતર જે છે તે વિસ્તારમાં સાવ એટલે કે જે હાઈવેનો છે તે નામો નિશાન રહેવામાં પામ્યો નથી। લગભગ 3 થી 4 ફૂટ ઊંડા ખાડાઓ પડી જવા પામ્યા છે, જેને લઈને વાહન ચાલકોને વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। મહત્વની વાત છે કે રાધનપુરથી સામખિયાળી સુધી લગભગ 3 જેટલા ટોલ બૂથ આવે છે અને વાહન ચાલકો ટોલ ટેક્સ પણ ચૂકવે છે, પરંતુ ટોલ ટેક્સ ચૂકવ્યા બાદ પણ નેશનલ હાઈવે દ્વારા જે સુવિધાઓ રોડની વાહન ચાલકોને આપવી જોઈએ તેમાં ક્યાંક NHAI ઓથોરિટી ક્યાંક ઊણી ઉતરી તેવા દ્રશ્યો સામે આવે છે। હાઈવે તો જોઈએ તો જાણે કે ગ્રામ્ય વિસ્તાર છો તેવા દ્રશ્યો સામે આવે છે। વાહન ચાલકોને મેન્ટેનન્સ સહિત અકસ્માતની પણ ભીતિ સેવાઈ રહી છે। હાલની સ્થિતિએ રાધનપુરથી સામખિયાળી જે નેશનલ હાઈવે છે તે ક્યાંક મગરમઠની પીચ સમાન બની જવા પામ્યો છે। ઠેર ઠેર ખાડાઓના કારણે અત્યારે વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। અશરફ ખાન, ન્યૂઝ 18 પાટણ। સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અરવલ્લીથી। અરવલ્લીમાં રોડ પરના ખાડાઓ અંગે કડક વલણ અપનાવવામાં આવ્યું છે। અરવલ્લી જિલ્લા પોલીસ વડાએ હાઈવે ઓથોરિટીને નોટિસ આપી અકસ્માત ઝોનમાં ખાડાઓ જલ્દી પૂરવા સૂચના આપી છે। અકસ્માત ઝોન વિસ્તારમાં અકસ્માત થયો તો હાઈવે ઓથોરિટી સામે પણ ગુનો દાખલ થઈ શકે છે। મોડાસા શામળાજી હાઈવે પર મોટા ખાડાઓ પડ્યા છે। અહીંથી જ્યારે વાહન ચાલક પસાર થાય તો બની શકે કે તે અકસ્માતનો ભોગ બને, અને એટલે જ અરવલ્લી જિલ્લા પોલીસ વડાએ હાઈવે ઓથોરિટીને નોટિસ આપી છે કે જે પણ અકસ્માત ઝોન છે ત્યાં ખાડા ઝડપથી પૂરવામાં આવે, જેથી વાહન ચાલકો અકસ્માતનો ભોગ ન બને। અકસ્માત ઝોન વિસ્તારમાં જો અકસ્માત થયો તો હાઈવે ઓથોરિટી સામે પણ ગુનો દાખલ થઈ શકે છે। મોડાસા શામળાજી હાઈવે પર મસમોટા ખાડાઓ પડ્યા બાદ અરવલ્લી જિલ્લા પોલીસ વડાએ આ આદેશ કર્યા। માતરના પુનાજ ગામમાં ડાંગરના પાકમાં લવાલ કાંસના પાણી ફરી વળ્યા। 900 વીઘાથી વધુ જમીનમાં ડાંગરનો પાક નિષ્ફળ જવાની ખેડૂતોને ભીતિ છે। ત્યારે ન્યૂઝ 18 ગુજરાતે પહોંચ્યું પુનાજ ગામના ખેડૂતો વચ્ચે। છેલ્લા 4 દિવસથી ખેતરોમાં પાણી ભરાયેલા છે। લવાલ કાંસના પાણી ખેતરોમાં ફરી વળતા તારાજી સર્જાઈ। ડાંગરના ખેતરોમાં ઢીંચણ સુધીના પાણી ભરાયેલા છે। ખેડૂતોએ કહ્યું સરકાર સર્વે કરી યોગ્ય સહાય ચૂકવે। ખેડૂતોએ 1 વીઘા દીઠ 15 થી 20 હજાર રૂપિયાનો ખર્ચ કર્યો છે। વધુમાં ખેડૂતોએ ઉનાળા દરમિયાન ડાંગરનો પાક કરવા માટે પણ પાણી આપવાની માંગ કરી છે।
આ વરસાદના લીધે જો ને ફૂલ પાણી આવી ગયું બધે અને કોસ સાફ સફાઈ નતું કર્યું તે અમારે બધું કોસનું પાણી જ બધે ફરી વળ્યું છે. કેટલું નુકસાન હવે 1000-1500 વીઘાનું બધું નુકસાન જ છે. હવે જ્યારે જરૂર હતી ત્યારે કેનાલમાં પાણી આવ્યું નહીં ત્યારે અમે અગર ગમે તેમ કહીને આમ તેમ દમથમ બમથમ મૂકીને આખા હળીમાંથી નિકાસમાંથી મૂકીને અને ધરું ઉછેરી મોટા કર્યા. પછી સાથે પાણીનો વરસાદ આવી ગયો એકદમ તે બધી ચારી તમે જુઓ બધી ભરી ગયેલી છે. ખેડા જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદ અને અહીં આગળ સામાન્ય વરસાદમાં ખેડૂતોના ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ થઈ છે. ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે માતર તાલુકાના પુનાજ ગામે. પુનાજ ગામની અંદર અંદાજિત 1000 થી વધુ હેક્ટરમાં ડાંગરના પાકને નુકસાન થયું છે. હું જે ઊભો છું તે ખેતરની અંદર હજુ પણ મારા ઢીચણસમાં પાણી છે એટલે ડાંગર સંપૂર્ણ નાશ જવાની શક્યતા છે. અહીંના ખેડૂત જોડાયા છે. શું નામ તમારું અને શું પરિસ્થિતિ? મારું નામ મનહરદાન ગોવિંદભાઈ ગઢવી, ગામ પુનાજ, તાલુકો માતર. મનોહરભાઈ, કેવી પ્રકારની સ્થિતિ છે? છેલ્લા 5 દિવસથી અહીંયા ઉપરવાસમાં ભારે વરસાદ આણંદ જિલ્લામાં નડિયાદમાં પડવાથી અમારા લવાલકાંસમાં પાણી આવ્યું છે અને સાબરમતી અને વાત્રકનો ધક્કો હોવાથી આ પાણી અંદર જઈ શકતું નથી એટલે અમારી કેરવાડીમાં ફરી વળ્યું. લગભગ અમારા ગામમાં 2200 હેક્ટર કરતાં વધુ ડાંગરનું નુકસાન થયું છે. નુકસાન થયું છે. અન્ય પણ ખેડૂત છે. કેટલા રૂપિયાનો વીઘા દીઠ ખર્ચો કર્યો હતો અને કેવા પ્રકારનું નુકસાન થયું? અંદાજે તો આ ચેકા ખેડૂતના 20 થી 25 થયો છે. રોપામણ ને બધું અને ખાતર અન્ય નાખ્યું છે તે 35 થી 40 એક વીઘે ખર્ચો લાગ્યો છે. બરાબર. વીઘા દીઠ 30,000 રૂપિયા જેટલો ખર્ચો થયાનું ખેડૂતો જણાવે છે. અન્ય પણ એક ખેડૂત છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. દાદા, ડાંગર આફર થવાનું નથી એવું લાગી રહ્યું છે, શું કહેશો? ડાંગર તો હવે થાય નહીં. હવે બીજું શું પાક કરો એની ઉપર ગામનો આખો આધાર રહ્યો. લગભગ બધી જ ડાંગર બોરાણમાં જઈ છે. આ છોડવામાં ઝાડીને ઊભા છે એ કંઈ છોડવો રહેવો લાગતો નથી. અમે સરકાર પાસે તો એટલી જ અપેક્ષા રાખી શકીએ કે જે થાય એ યથાયોગ્ય અમને મળતર આપે, વત્તા ઉનાળુ પાક માટે પાણીની સગવડ કરી આલે. કારણ કે એક વીઘે લગભગ 15,000 થી 20,000 રૂપિયા ખર્ચો થયેલ છે જે હાલમાં કંઈ મળી શકે એમ નથી અને કોઈ વળતરની આશા નથી. એટલે કહી શકાય કે એના ખેડૂતો એક જ વાત કરી રહ્યા છે કે તેઓનો સરકાર દ્વારા સર્વે કરાવી અને તેમને વળતર ચૂકવે. ફરીથી દ્રશ્યો બતાવીશ કે આપ જોઈ શકો છો કે જે તમામ ડાંગર છે આ તમામ ડાંગર પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. હું પણ અત્યારે ઢીસણસમાં પાણીની અંદર ખેતરમાં ઊભો છું અને આ તમામ પાક નિષ્ફળ જવાના કારણે ગામ લોકોની એક જ વાત છે કે સરકાર દ્વારા આના સર્વે કરી અને તેમને યોગ્ય વળતર રૂપે સહાય ચૂકવવામાં આવે. તેમજ ઉનાળા દરમિયાન આ ખેડૂતોને જો પાણી આપવામાં આવે તો ફરીથી તે ઉનાળુ સિઝન લઈ શકે, કારણ કે શિયાળુ પાક પણ હવે નિષ્ફળ જવાનું લોકોને ભીતિ સેવાઈ રહી છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, પુનાજ, ખેડા. સુરેન્દ્રનગર જિલ્લામાં અવિરતપણે ધોધમાર વરસાદ નોંધાયો હતો, જેને પગલે ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળતા મોટા પાયે કપાસ સહિતના પાકને નુકસાન પહોંચ્યું, જેમાં વઢવાણ તાલુકામાં 6000 થી વધુ વીઘા જમીનમાં ખેડૂતોના પાકને નુકસાન ગયું. ખેડૂતોની હાલત કફોડી બની છે. વઢવાણના મેમકા, માડોદ, કોઠારિયા, વડલા સહિત અનેક ગામના ખેતરોમાં પાણી ભરાયા છે. ખેડૂતોએ મહા મહેનતે કરેલ કપાસ, મગફળી, જુવાર સહિતના પાક અને બાગાયતી પાકને મોટા પ્રમાણમાં નુકસાન ગયું. સરકાર દ્વારા તાત્કાલિક પાક નુકસાની અંગે સર્વે હાથ ધરી વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી છે. અમારે અહીંયા ભારે વરસાદ હોય એટલે આ કેનાલ અડતા ખેતરમાં અમારે 20 વીઘાનું ખેતર હે. કપાસ હાવ એટલે બળી ગયો પાણી ભરાવાથી. અને દર વર્ષે ભારે વરસાદ હોય ત્યારે અમારે બળી જાય. અમારે સરકારને એટલી માંગણી છે કે એ લોકો ખેતર ઉપર આવી અને સર્વે કરી જાય, અને સર્વે ન કરે એ લોકો ચોપડામાં એમની મેળે આંકડા મેકી દે છે ને પછી કહે કે આવી રીતના થઈ ગયું સર્વે. એ નહીં, પણ એ લોકો રૂબરૂ આવે અને સર્વે કરી જાય. કે ભાઈ રેન્ડમલી આ લોકો સર્વે કરતા હોય છે. 5 ખેતરમાં સર્વે કરી લીધો પછી બીજી સીમમાં જતા રહે, એવું નહીં કે સ્પોટ ઉપર સર્વે થાય તો ખેડૂત સાથે ન્યાય થશે. આની જગ્યા અન્યાય એવો થાય છે કે દર વર્ષની જેમ કે રેન્ડમલી આ લોકો સર્વે કરી લે, 5 ખેતરમાં જોઈ લીધું પછી ઓલ ઓવર આંકડા સીધા મૂકી દેતા હોય છે. સુરેન્દ્રનગર જિલ્લામાં તાજેતરમાં વરસેલા અનરાધાર વરસાદ ક્યાંક ને ક્યાંક સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો માટે આ મેઘ મહેર છે, મેઘ કહેર સાબિત થઈ છે. આ ટીવી પરના દ્રશ્યોમાં જોઈ શકો છો કે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના જે ખેતરો છે એના દ્રશ્યો છે. ખેતરોમાં હાલ અંદાજે 2 ફૂટથી વધુ પાણી ભરાયેલા છે. છેલ્લા 4 દિવસથી સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદે સંપૂર્ણપણે વિરામ લઈ લીધો છે. તેમ છતાં હજુ સુધી આ જે ખેતરો છે એમાં પાણી છે ભરાયેલા છે અને અંદાજે 5000 વીઘાથી વધુ જમીન છે. જમીનમાં પાક છે સદંતર નિષ્ફળ ગયો છે. સરકાર દ્વારા
સર્વે અને સહાયની મસ્ત મોટી જાહેરાતો કરવામાં આવી છે, પરંતુ ખેડૂતોનો ક્યાંક ને ક્યાંક એવો આક્ષેપ છે કે સરકાર દ્વારા દર વર્ષે આ પ્રકારની લોલીપોપ આપવામાં આવે છે, પરંતુ સહાયના નામે ખેડૂતોને માત્ર અને માત્ર આશ્વાસન જ આજ સુધી મળ્યા છે। ત્યારે ખેડૂતોના ખેતરો સુધી જઈ નક્કર સર્વે કરી અને ખેડૂતોને યોગ્ય સહાય ચૂકવવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે। અને ખરેખર જો જોવામાં આવે તો ક્યાંક ને ક્યાંક આ જે પાણી છે ખેડૂતોના ખેતરોમાં નથી ભરાયા, પરંતુ ખેડૂતોના નસીબ પર પાણી ફરી વળ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર।